નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણા શરીરની અંદર ખુદ ને ખુદ એવો અનુભવ થતો હોય કે ઘણી વખત આપણા જીભની અંદર કોઈ સ્વાદ આવતો નથી. તમે ગમે તેટલું સ્વાદિષ્ટ ભોજન લો, કોઈ શરીરની અંદર કોઈ તકલીફ ના હોય, છતાં પણ તમને ભોજન કરતી વખતે કોઈ સ્વાદનો અનુભવ ના થતો હોય. બીજા નંબર એ છે કે ઘણી વખત આપણે અનાજ લઈએ, હલકું લઈએ, ભારે લઈએ, કોઈ પણ અનાજ લઈએ, પણ એની અંદર આપણને થોડા ઘણા અંશે તકલીફ થતી હોય. પેટની અંદર પેટ કઠણ થઈ જતું હોય, સવારે તમને તકલીફ થતી હોય, પેટ બરોબર ના સાફ થતું હોય. બીજા નંબર એ છે કે ઘણી વખત આપણે કોઈક મોસમ આધારિત, માની લો કે ઠંડી હોય, ગરમી હોય કે ચોમાસું હોય, ત્રણેય મોસમને આધારિત ઘણી વખત આપણે શરીરના કોઈક ને કોઈક સાંધાઓની અંદર દુખાવો થતો હોય. આપણે કામ કરીએ ના કરીએ છતાં પણ આપણે એવું થોડા ઘણા અંશે આપણને અનુભવ થતો હોય. તો એની પાછળનું કારણો કયા હોઈ શકે? તો આજના વિડીયોની અંદર આપણે કોઈ આયુર્વેદિક ઔષધિ વિશે વાત નથી કરવી, પણ તમને કદાચ એવો અનુભવ થતો હોય, શરીરની અંદર કોઈ બીમારી નથી, કોઈ તકલીફ નથી, છતાં પણ મને આવો અનુભવ શા કારણે થાય છે? જીભની અંદર કોઈ સ્વાદ નથી, આપણી કર્મ ઇન્દ્રિયો બરોબર કામ નથી કરતી, જે અનાજ લઈએ છીએ એ અનાજ લીધા પછી આપણે પેટની અંદર કઠણ થઈ જાય, પેટ ભારે થઈ જાય, સવારે તમને તકલીફ થઈ શકે, પેટ બરોબર સાફ ના થાય. બીજા નંબરે આપણા થોડા ઘણા અંશે હાડકાઓની અંદર દુખાવો થાય, સાંધાની અંદર દુખાવો થાય. તો એની પાછળનું મુખ્ય રીઝન કયું હોઈ શકે એ સમજવું જરૂરી છે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું. તો સૌથી પહેલા તો આયુર્વેદની દ્રષ્ટિએ આપણા શરીરની અંદર ઘણા એવા કર્મો છે, ઘણા એવા પ્રકાર છે, પણ આપણા શરીરની અંદર કફની પ્રકૃતિ, એના કાર્યો કયા હોઈ શકે, એના કેટલા પ્રકારો હોઈ શકે, જેના લીધે આપણા શરીરની અંદર આ તકલીફ આવી શકે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું કે કફના પ્રકાર કેટલા છે, એના સ્થાન કઈ જગ્યા પર છે આપણા શરીરની અંદર, અને એ સ્થાનની અંદર કોઈક ને કોઈક અંશે વધઘટ થાય તો આપણને પ્રેક્ટિકલી અનુભવ થઈ શકે. તો એ સમજવું જરૂરી છે. તો આપણા શરીરની અંદર કફના પ્રકાર 5 પ્રકાર છે મિત્રો, અને એનું સ્થાન પણ અલગ અલગ છે, એના કાર્યો પણ અલગ છે. તો એ સમજવું જરૂર છે. તો તમને પ્રેક્ટિકલી મિત્રો સમય જતા અનુભવ થઈ શકશે, જેથી કરીને તમે સમજી શકશો કે મારા શરીરની અંદર આ કફનો પ્રોબ્લેમ ઘટી ચૂક્યો છે, જેના કારણે મને આ તકલીફ થઈ ચૂકી છે. તો સૌથી પહેલા એ સમજી લઈએ કે પહેલા નંબરે જે કફ આવે છે, સૌથી પહેલા છે કે તપરક કફ. તપરક કફ એટલે કે એ આપણા મસ્તકની અંદર રહે, એ આપણા મસ્તકની અંદર રહે, અને એને એ જે કફ છે એ ઇન્દ્રિયોને તૃપ્ત કરી શકે, એનું કાર્ય એ છે. એનું સ્થાન આપણું મસ્તક છે તપક કફનું. બીજા નંબરનો કફ છે એ છે મિત્રો બોધક કફ. બોધક કફ એટલે કે એનું સ્થાન છે આપણા જીભ પર, એટલે આપણે કોઈ પણ ભોજન લઈએ તો એનો સ્વાદ આપણે પ્રેક્ટિકલી અનુભવ થાય. તો એ સમજી લેજો કે કદાચ બોધક કફની અંદર કંઈક ને કંઈક અંશે તકલીફ થઈ, એની અંદર ઘટ થઈ, એની અંદર કોઈ ઇન્ફેક્શન થયું, તો તમે કોઈ પણ ભોજન લો તો તમને જીભ પર કોઈ પણ પ્રકારનો સ્વાદ અનુભવ થશે નહીં. આ છે બોધક કફનું કાર્યસ્થાન અને એના કર્મો. એ તમારે સમજવું જરૂરી છે. ત્રીજા નંબર એ છે કે મિત્રો અવલંબક કફ. અવલંબક કફ એટલે કે એ આપણું છાતીની અંદર રહે. છાતીની અંદર એ અવલંબક કફ રહે એટલે અનેક એના કાર્યો છે, આખા શરીરને મેન્ટેન કરવાનું, આખું સર્ક્યુલેશન, એને જે સ્થાન છે એને દરેક સ્થાન પર એ પહોંચાડવાનું કામ કરે છે, એ અવલંબક કફ. હવે ચોથા નંબર એ છે કે મિત્રો કલેદક કફ. કલેદક કફ એટલે કે આપણે જે કંઈ ભોજન લઈએ, ભોજન તો આપણે વ્યવસ્થિત રીતે લઈ શકીએ, પણ એ પચ્યા બાદ એ ભોજનનું જે આમાશય બને છે એ કઠણ થઈ જાય,
અને આપણું પેટ બરોબર સાફ ન થઈ શકે એનું મુખ્ય રીઝન એ છે. એ કલેદક કફની અંદર કોઈક વધઘટ ઘટ થઈ તો આપણું પેટ કઠણ થઈ જાય, પેટ બરોબર સાફ ના થાય, આમાશયની અંદર તમને તકલીફનો અનુભવ થઈ શકે. તો એ પણ તમારે ખાસ સમજવું અને પ્રેક્ટિકલ અનુભવ કરવું પણ જરૂરી છે. હવે 5મા નંબરે છે કે મિત્રો શ્લેષક કફ. શ્લેષક કફ એટલે કે આપણા એ કફ જે છે એ આપણા સાંધાઓની અંદર, આપણા શરીરના જેટલા પણ સાંધા છે એ દરેક સાંધાઓની અંદર એનું સ્થાન છે. એવું જરૂરી નથી કે ફક્ત પગની અંદર જ છે, હાથની અંદર જેવું નથી, દરેક સાંધાઓની અંદર એનું સ્થાન છે. જો મિત્રો એ કફની અંદર વધઘટ થાય તો આપણા દરેક સાંધાઓની અંદર કોઈક ને કોઈક અંશે દુખાવાનો અનુભવ થઈ શકે. એનું કાર્ય શું એ પણ સમજવું જરૂરી છે. એનું કાર્ય છે કે આપણા સાંધાઓની અંદર જે ચિકાસ રહે છે એ મેન્ટેન કરવાનું કાર્ય કરે છે શ્લેષક કફ. શ્લેષક કફની અંદર ઘટ થઈ એટલે તમને સાંધાઓની અંદર દુખાવાનો પ્રેક્ટિકલી અનુભવ તમને થઈ શકશે. એ સમજવું જરૂરી છે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી. કદાચ તમને સાંધાઓની અંદર દુખાવો થતો હોય, તમારા પેટની અંદર કોઈ ગડબડી થતી હોય, સવારે તમને તકલીફ થતી હોય, પેટ બરોબર સાફ ના થતું હોય, જીભ ઉપર તમને કોઈક ને કોઈક અંશે અનુભવ થતો હોય, સ્વાદ ન આવતો હોય, જીભ લાલ થઈ જતી હોય. બીજા નંબરે છે કે તમને માથાની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ થતી હોય, છાતીની અંદર કોઈક ને કોઈક અંશે અનુભવ થતો હોય, તો સમજી લેજો કે આપણા શરીરની અંદર આ જે કફ રહે છે એનું સ્થાન છે અને એ કફની અંદર કોઈ ઘટ થઈ તો એ કાર્ય એનું મંદ થઈ જાય, જેના કારણે જે એના કર્મો છે એની અંદર વીકનેસ આવી શકે અને આપણા શરીરની અંદર એ તકલીફ આવી શકે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે કફના પ્રકાર જાણો, એને સમજો, એના કાર્ય જાણી લો, જેથી કરીને સમય જતા આપણે કોઈ પણ એવું અનુભવ થાય તો એ આપણે પ્રેક્ટિકલી જાણકારીની સમજદારી રાખવી જરૂરી છે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત જીવનશૈલી મળે. પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.